નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ચાતરા ગામે વરસાદી પાણી ભરાતા સંપર્ક તૂટ્યો। ભાભર તાલુકામાં 16 ઇંચથી વધુ વરસાદ 3 દિવસમાં ખાબકતા ખેતી પાકો સહિત રોડ રસ્તાઓને નુકસાન થયેલ તેમજ ભારે વરસાદના કારણે રસ્તાઓ સહિત મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વાત કરવામાં આવે ભાભર તાલુકાના ચાતરા ગામની તો ચાતરા ગામે જવાના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા સંપર્ક વિહોણા બન્યું હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું। ગામમાં ભારે વરસાદના કારણે મકાનોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। લોકોએ જમવાની રસોઈ માટે ઊંચા સ્થળે આશરો લીધો હતો। ગામમાં 3 દિવસથી વીજળી ન હોવાથી પીવાના પાણી સહિત અનેક સમસ્યાઓ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા દર્દીને મૂકવા આવેલ 108 પાણીમાં ફસાઈ જતા ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવેલ। ગામની આંગણવાડી શાળાઓમાં જતા શિક્ષકો પણ રસ્તામાં પાણી હોવાથી મુશ્કેલી વેઠી રહ્યા છે। ગામ લોકો સહિત સરપંચે જણાવ્યું કે તંત્ર દ્વારા તત્કાલીન અસરગ્રસ્તોને સહાય કરીને યોગ્ય વ્યવસ્થા સાથે વરસાદી પાણીના નિકાલ માટે પગલાં લેવામાં આવે। અહેવાલ બાબુભાઈ ચૌધરી, ભાભર। ચાતરા મેસપુરા 3 દિવસથી વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે। એક તો ગામમાં તકલીફ છે, ગામમાં જવા માટેના રસ્તા બ્લોક થઈ જાય, બેનો બેઠી છે, ચાતરા જવરાતું નહીં, ખેતરમાં નુકસાન છે ખૂબ બધું, પાણી ખૂબ ભરાણ્યું છે, ગામમાં લાઇટ નહીં, પીવાનું પાણી નથી, ઢોરા કેટલા મરે છે, 4 ઢોરોને 4 લાખવા માટે નહીં, ચાતરા તો બિલકુલ જવરાતું નહીં, બેનો બેઠી છે વાટ જોઈ। તંત્ર અહીંયા કોઈ પહોંચ્યું છે કે નહીં? હજી કોઈ આવ્યું જ નહીં। મામલતદાર ટીડીઓ કે મામલતદાર આવ્યા હતા, કાલે આવ્યા હતા, આજ તો હજી કોઈ આવ્યું નહીં। મામલતદાર તો આવ્યા હતા, કોઈ વ્યવસ્થા કરી ગામમાં? ના, કશું અધિકારી નહીં। હાલ પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ તો જવરાતું જ નહીં ગામમાં। ચાતરા ગામમાં જવા માટે બધી કોરાના રસ્તા તૂટી ગયા છે, 4 કોરા તૂટી જાય, ચાતરા જવરાતું જ નહીં। ગામની અંદર કેટલું પાણી ભરાય? ગામની અંદર કેળા સુધી પાણી છે। વરસાદના કારણે પૂરતી પરિસ્થિતિ સર્જાઈ છે, તો ચાતરા ગામની શું પરિસ્થિતિ છે, શું કહેશો? મારું નામ વશરામજી ઠાકોર, ચાતરા ગ્રામ પંચાયત સરપંચ શ્રી। ચાતરા ગામમાં અતિવૃષ્ટિ અને ભારે વરસાદના કારણે ચાતરા ગામમાં સોલંકી વાસ્તે ત્યાં પાણી ફરી વળ્યું છે અને ઘર વખરીને ભારે નુકસાન થયું છે। તે ઉપરાંત ચાતરા ગામના સંપર્ક બન્યું છે। મીડિયાવાળા પણ ત્યાં એક કાચા રસ્તામાં મહા મુસીબતે આવી પહોંચ્યા, તે બદલ તમારો આભાર માનું છું। પણ રસ્તાઓ જે અહીંથી રડકા હોય, ભાભર જવાનો રસ્તો હોય કે તેતરવા કે ઊંચો સણ, એમ 4 બાજુથી જોડાયેલા ગામને 4 બાજુ રસ્તાઓ બંધ છે। ગામમાં 3-4 દિવસથી વીજળી પણ બંધ છે, એટલે ગામની હાલાકી ભારે મુશ્કેલી છે। ડેરી પણ બંધ છે અને ગામની શાળા પણ બંધ છે। ચાતરા મેસપુરા ગામમાં 16 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। છેલ્લા 3 દિવસથી પાણી ભરાઈ ચૂક્યા છે। રસ્તામાં હાલવા જવાનો રસ્તો સાફ નથી, બહેનોને નિશાળમાં જવા માટે તકલીફ પડે છે અને વધતા ઢોરાને માલની તકલીફ પડે છે। પાણી બહુ ભરી ગયા છે। ગામમાં હાલ પરિસ્થિતિ ખરાબ છે, જવા માટે રસ્તો ખરાબ છે, બરાબર, વધતા લાઇટ નથી, પાણી પીવા માટે તકલીફ છે, બધી રીતે તકલીફ છે। ખેતી પાકમાં તકલીફ છે, ગુવાર, જાર, કપાસ, એરંડા, બધી રીતે તકલીફ છે। ખેતર બધાય ભરેલ પડ્યા છે। મારું નામ મુકેશભાઈ છે।